ધ્રાંગધ્રા ડીવાયએસપીની આગેવાનીમાં પાટડીના કામલપુર ગેડિયા ખેરવા ઇંગરોડી ગામમાં 300 જેટલા પોલીસ અને 200 જેટલી સરકારી વાહનો અને ડ્રોન કેમેરા વડે કોમ્બિંગ હાથ ધરાયું. જેમાં પીસીબીસીએલની ટીમને સાથે રાખી કામલપુર ગામે 4 ઘરોમાં ચેકિંગ કરી દંડ તથા એફઆઈઆરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ધ્રાંગધ્રા ડીવાયએસપીની આગેવાનીમાં પાટડીના કામલપુર ગેડિયા ખેરવા ઇંગરોડી ગામમાં 300 જેટલા પોલીસ 20 સરકારી વાહનો અને ડ્રોન કેમેરા વડે કોમ્બિંગ હાથ ધરાયું. જેમાં પીસીબીસીએલની ટીમને સાથે રાખી કામલપુર ગામે 4 ઘરોમાં ચેકિંગ કરી દંડ તથા એફઆઈઆરની કાર્યવાહી હાથ ધરી. જ્યારે કામલપુર ગામના ગૌશનની જમીન તથા દબાણ કરનાર 2 ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ત્યારે બીજી તરફ ફાયરિંગ કેસના 3 આરોપીઓ ધ્રાંગધ્રા ડિવિઝન પોલીસે હથિયાર તથા બાઇક સાથે ઝડપાયા છે. પાટડી તાલુકાના કામલપુર ફાયરિંગમાં કેસમાં ધ્રાંગધ્રા ડીવાયએસપી જેડી પુરોહિતની આગેવાનીમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમોને ત્યાં કોમ્બિંગ તથા ફૂટ પેટ્રોલિંગ ફ્લેગ માર્ચ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. 300 જેટલા પોલીસ સ્ટાફ સાથે 20 સરકારી વાહનો અને ડ્રોન કેમેરા તેમજ ટેકનિકલ હ્યુમન સોર્સ તથા પીસીબીસીએલ ટીમ તલાટી કમ મંત્રીની ટીમ સાથે પાટડીની કામલપુર રેડિયો ખોરવા ઇંગરોડી ગામ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ફૂટ પેટ્રોલિંગ ફ્લેગ માર્ચ સાથે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પીસીબીસીએલની ટીમને સાથે રાખીને કામલપુર ગામે 4 ઘરોમાં ચેકિંગ કરી દંડ તથા એફઆઈઆરની કાર્યવાહી હાથ ધરી હતી. તલાટી કમ મંત્રી સાથે કામલપુર ગામમાં ગૌશરની જમીન તથા દબાણ કરનાર 2 ઇસમો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ હતી. તેમજ કામલપુરના સિવાયના ખેરવા ઇંગરોડી અને ગેડિયા ગામના સઘન ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. જેમાં 6 વાહનો ડીટીન 3 શંકાસ્પદ વાહનો શમા લેવાયા અને 6 નાસ્તા ફરતા આરોપીને એક સાથે 4 પેરોલ જમ્પ આરોપી ચેક અને 34 HS અને MCR ચેક કરવાની સાથે આ ફાયરિંગ કેસના અન્ય આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરાઈ છે. કામલપુર ગામે માલઢોર ન લઈ જવા બાબતે 2 કોમ વચ્ચે થયેલા ઝઘડામાં ફાયરિંગમાં આરોપી અબ્બાસ ખાન મુસ્તુક ખાન ઉર્ફે મુસ્તફા ખાન મલેક ઉમ્ર વર્ષ 24 રહેવાસી કામલપુર, સોહિલ ખાન સુવાત ખાન મલેક ઉમ્ર વર્ષ 23 રહેવાસી કામલપુર અને ઇમરાન ખાન સુવાત ખાન મલેક ઉમ્ર વર્ષ 28 રહેવાસી કામલપુર એક હથિયાર તથા બાઇક સાથે ઝડપી દિન 14ના રિમાન્ડ માંગવા બજાણા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ગઈ તારીખ 30/6/2024 રોજ ધ્રાંગધ્રા ડિવિઝનની હદમાં બજાણા પોલીસ સ્ટેશનના કામલપુર ગામે ફાયરિંગ તેમજ રાયોટિંગનો બનાવ બનવા પામેલ. જે બનાવ અનુસંધાને ગઈકાલે કુલ 3 આરોપીઓ તથા 1 વેપન અને 1 બાઇક કબજે લેવામાં આવેલ છે. આ બનાવ અનુસંધાને કોઈ પડઘા ન પડે તે સારું રેન્જ આઈજી શ્રી અશોકકુમાર યાદવ તથા જિલ્લા પોલીસ વડા શ્રી ડોક્ટર ગિરીશ પંડ્યાનાઓએ સૂચના આપેલ કે કામલપુર ગામ તેમજ તેની આજુબાજુમાં આવેલ ગામોની અંદર સઘન કોમ્બિંગ તથા ફ્લેગ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવું. જે અનુસંધાને આજરોજ સવારથી 300 જેટલી પોલીસ, 20 સરકારી વાહનો, ડ્રોન કેમેરા, પીજીવીસીએલના અધિકારી તેમજ તલાટી કમ મંત્રીશ્રી સાથે 4 ગામોની અંદર કોમ્બિંગ તથા ફ્લેગ માર્ચ હાથ ધરવામાં આવેલ. જેમાં કામલપુર, હિંગરોડી તથા ગેડિયા અને ખેરવા ગામનો સમાવેશ થાય છે. આ કોમ્બિંગ દરમિયાન કુલ 32 જેટલા હિસ્ટ્રી સીટર તથા MCR ચેક કરવામાં આવેલ અને કુલ 4 ઘરોની અંદર ગેરકાયદેસર વીજ જોડાણ જણાતા જે અનુસંધાને પીજીવીસીએલમાં ફરિયાદ નોંધવામાં આવેલ છે. તેમજ 2 જેટલા આરોપીઓના ઘરે ગેરકાયદેસર રીતે તેઓ કબજે કરેલું જમીન હોવાનું માલુમ પડતા લેન્ડ ગ્રેબિંગની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને આ અનુસંધાને તાત્કાલિક પગલાં લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ધ્રાંગધ્રા.